અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો એક બે વર્ષનો નહીં પરંતુ દાયકાઓથી ચાલતો આવતો મુદ્દો છે। બહુ મોટી સમસ્યા છે। ભારત સામે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટો પડકાર છે કે એને કઈ રીતે રોકવો। પરંતુ આ બધા વચ્ચે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ રાજ્યમાં અત્યારે કચ્છમાં પણ જોવા મળી કે જ્યાં 6 એવા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવામાં આવ્યા છે। 6 મહિલાઓ કે જેમને લાલચ આપવામાં આવી હોય કામની અને ત્યારબાદ તેમને લાવવામાં આવી હોય એવું કારણ અત્યારે આપવામાં આવી રહ્યું છે। મની લોન્ડરિંગના બહાને, સેક્સ રેકેટના બહાને આ મહિલાઓને અત્યારે ફસાવવામાં આવી છે અને આવી મહિલાઓ સામે કાર્યવાહી કરાઈ છે। અને આ ચેકિંગ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેઘપર બોડીચીમાં આવેલા બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોઝ સ્પામાંથી 6 જેટલા બાંગ્લાદેશી મહિલા ઘૂસણખોરોને શોધી કાઢવામાં આવેલ અને આ 6 મહિલાઓ પાસેથી તેમના પાસે જે દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેની ચકાસણી કરતા આમની પાસેથી ભારત દેશમાં બનેલા આધાર કાર્ડ મળી આવેલા અને આ આધાર કાર્ડ બાબતેની તપાસ તેમજ આ ઘૂસણખોરો બાબતેની વધુ તપાસ પૂર્વક જ